I'm Dr. Gaurav Panchal, cardiac electrophysiologist in KD Hospital. એટ્રિયલ ફિબ્રિલેશન એ હાર્ટની ઉપરની ચેમ્બરમાંથી આવે છે અને એ હાર્ટની ચેમ્બરમાં સ્પાર્ક થવાના લીધે થાય છે. આ સ્પાર્ક યુઝ્યુઅલી પલ્મોનરી વેન્સમાંથી આવે છે. પલ્મોનરી વેન્સ એ ચોખ્ખું ઓક્સિજનેટેડ બ્લડ ફેફસામાંથી હાર્ટમાં લઈને એન્ટર થાય ત્યારે તેની સાથે સ્પાર્ક પણ લઈને આવે છે અને આ 70% કેસીસમાં થતું હોય છે. જ્યારે આપણે આ કન્ડિશનને ટ્રીટ કરવી હોય તો દવાથી પણ ટ્રીટ કરી શકીએ છીએ, પણ એ સ્પાર્કને અમુક કંટ્રોલમાં જ રાખી શકે છે. જ્યારે આ સ્પાર્ક અમુક હદ કરતાં વધારે હોય ત્યારે હાર્ટને ટ્રીટમેન્ટ આપવાથી આનો લોંગ ટર્મ રિલીફ મળી શકે છે. એટ્રિયલ ફિબ્રિલેશન અબ્લેશન થેરાપી એ લોકલ એનેસ્થેટિકમાં પણ થઈ શકે છે અને એ દરમિયાન આપણે પગની વેઇનનો એક્સેસ લઈએ છીએ, જ્યાં પગની ચામડીને લોકલ એનેસ્થેટિક આપવા પછી કશી ખબર પડતી નથી. આ સામાન્ય ડે પ્રોસિજર છે. એ પ્રોસિજર દરમિયાન વેઇનનો એક્સેસ લઈને આપણે હાર્ટમાં એન્ટર થઈએ છીએ. જ્યારે રાઇટમાંથી લેફ્ટ સાઈડ હાર્ટમાં જતી વખતે એક હાર્ટમાં નાનું કાણું પાડવામાં આવે છે અને લેફ્ટ સાઈડ હાર્ટમાં જઈને જ્યાંથી આ તણખા આવે છે એ આપણે કન્ફર્મ કરીએ છીએ અને પછી એને અબ્લેશન થેરાપી આપીને એ તણખાને હાર્ટમાં એન્ટર થતાં બંધ કરવામાં આવે છે. આ પ્રોસિજર લગભગ 2 થી 3 કલાકની હોય છે. આ પ્રોસિજર પત્યા પછી બધા વાયર કાઢી નાખીએ અને પછી પેશન્ટને 4 કલાક બેડ રેસ્ટની જરૂર પડે છે અને બીજા દિવસે પેશન્ટને રજા પણ મળી શકે છે. આ સામાન્ય પ્રોસિજર છે, એનું રિસ્ક બહુ જ ઓછું હોય છે અને આ રૂટીનલી અહીંયા કેડી હોસ્પિટલમાં આપણે પ્રોવાઈડ કરીએ છીએ. આ પ્રોસિજર પત્યા પછી રેગ્યુલર ફોલોઅપ 1 અઠવાડિયા પછીનો હોય છે અને પછી પેશન્ટ રૂટીન લાઈફ એક્ટિવિટી મેન્ટેન કરી શકે છે. એઝ પર પ્રોટોકોલ ઇન કેડી હોસ્પિટલ અમે આ પ્રોસિજર દરમિયાન અબ્લેશન થેરાપી પ્રોવાઈડ કર્યા પછી અમે ટ્રાય કરીએ છીએ કે એટ્રિયલ ફિબ્રિલેશનને પાછું ઇન્ડ્યુસ કરીએ અને એક્ટિવ કરીને કન્ફર્મ કરીએ કે કોઈ સર્કિટમાં પ્રોબ્લેમ નથી. અમારા વિગરસ એફર્ટ પછી પણ જો એટ્રિયલ ફિબ્રિલેશન ઇન્ડ્યુસ ના થાય તો આ પ્રોસિજરને સક્સેસફુલ કહેવામાં આવે છે અને આ પ્રોસિજરનો સક્સેસ રેટ બહુ જ હાઈ રહે છે.